હેલો, જય શ્રી રામ દોસ્તો આજે આપણે શિવરાત્રિનો મેળો જોવા જઈએ છીએ, તો તમે વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો। તમે ચાલો આપણે ડાયરેક્ટ હમણાં જઈએ શિવરાત્રિના મેળામાં। નાના ગામડામાં ઉજવાતી શિવરાત્રિની વાત જ કંઈક અલગ હોય છે। ગામના લોકો નવા કપડાં પહેરીને પરિવાર સાથે મેળામાં આવે છે। બાળકોના ચહેરા પર આનંદ, વડીલોના ચહેરા પર શ્રદ્ધા અને યુવાનોના ચહેરા પર ઉત્સાહ હોય છે। નાની નાની દુકાનો રમકડા, મીઠાઈ, પ્રસાદ અને રંગબેરંગી વસ્તુઓ વેચાતી હોય છે। આ નાની દુકાનો માત્ર વેપાર નથી, એ ગામના લોકોની મહેનત અને જીવનનો સહારો છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તો બહુ જ ભીડ છે અને અહીંયા સામે ભજન અને ડાયરો રાખેલો છે। મહાશિવરાત્રિ ભક્તિ, તપ અને સમર્પણની રાત્રિ છે। કહેવામાં આવે છે કે આજ રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીનો દિવ્ય મિલન થયો હતો અને એ જ દિવસે અનંત જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું। આ કારણે ભક્તો શિવરાત્રિની રાત્રે જાગરણ કરે છે, ઉપવાસ રાખે છે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે। પોતાના અંદરના અંધકારને દૂર કરવાની આ પ્રાર્થના છે। શિવરાત્રિ આપણને શીખવે છે, અહંકાર છોડો, મનને શાંત કરો અને ભગવાન સાથે જોડાઓ। તો દોસ્તો, આ બાજુ હોટલો છે, પકોડીની લારીઓ છે। આખો દિવસ મેળામાં ફરવાનું, ઘૂમવાનું અને પછી ભૂખ લાગે તો પકોડી જેવો નાસ્તો કરી લેવાનો। તો જુઓ, આ બાજુ બધા લોકો કેવા ફરે છે, ખરીદે છે અને મસ્ત જીવે છે। આ નાનકડો જે આપણા નાના તાલુકાઓમાં, નાના ગામડામાં થતો આ એક નાનકડો મેળો છે, જે દરેક લોકો એમના ઉત્સાહથી ઉજવતા હોય છે। અહીંયા નાની નાની વસ્તુઓ અને આ દરેક વસ્તુઓ શેરડીના સાટા આવું તેવું મળતું હોય છે અને લોકો આજુબાજુના ગામડાથી આવી રીતે મેળામાં પોતાનો ઉત્સવ માણવાને એવી રીતે આવતા હોય છે। તો તમે જોઈ શકો છો, આ મેળો નેનકી ગામ છે એની આજુબાજુ રહેતા લોકો, આજુબાજુના ગામના લોકો અહીંયા આવતા હોય છે। અમે શિવરાત્રિના મેળામાં ફરી આવ્યા, મહાદેવજીના દર્શન પણ કરી લીધા અને મહાદેવજીની પ્રસાદ પણ લઈ લીધી। હવે અમે ઘરે જવા નીકળી ગયા છે। તો તમને બ્લોગ પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। તો હવે આપણે મળીશું નવા બ્લોગમાં। જય શ્રી રામ।